હાલ જોઈએ તો આજે 21 મે નો દિવસ છે। રાજ્યમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં ઊંચું તાપમાન તો અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની પણ શક્યતાઓ છે અને અરબી સમુદ્રમાં સક્રિય એક સિસ્ટમ હાલ સતત મજબૂત બની રહી છે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ચોમાસું ગુજરાત પહોંચે ત્યારે નબળું પડી જશે। આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત સહિત કયા રાજ્યમાં ચોમાસું ક્યારે પહોંચશે તેની તારીખો આજે જાહેર કરી દીધી છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારોમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગે ચોમાસાના પ્રવેશને લઈ શું નવી તારીખો જાહેર કરી છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈ શું કહ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર આમ જોઈએ તો એક બાજુ રાજ્યમાં હવે તાપમાનનો પારો હળવે હળવે નીચે આવી રહ્યો છે। આ સાથે જ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। અનેક ખેડૂતો હવે ઓરવીને વાવેતર કરવાના શ્રી ગણેશ કરી રહ્યા છે અને જગતના તાતના મનમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં ચોમાસું પહોંચશે ત્યારે કેવો વરસાદ પડશે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે તે અત્યારે ઘણું સમય કરતાં વહેલું ચાલી રહ્યું છે અને આમ તો સૌપ્રથમ તો બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચતું હોય છે। ત્યાંથી આગળ નીકળીને લગભગ શ્રીલંકાના ઉત્તર ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું છે। એટલે ચોમાસું છે તે સમય કરતાં 4-5 દિવસ વહેલું ચાલી રહ્યું છે અને આમ તો સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું પહોંચતું હોય છે, પણ આ વર્ષે ચોમાસું છે એ કદાચ 4 થી 5 દિવસ વહેલું પહોંચી જશે। એટલે 26 અથવા 27 મે આસપાસ ચોમાસું છે તે કેરળની અંદર પ્રવેશ કરે તેવી પૂરી સંભાવનાઓ છે અને અત્યારે ચોમાસાની જે કન્ડિશન છે તે મજબૂત છે। ઘણી વખત એવું પણ બનતું હોય કે ચોમાસું આગળ ચાલતું હોય પણ એક નબળું ચોમાસું હોય, પણ આ વખતે કોઈ નબળું ચોમાસું નથી। જોકે અત્યારે જાહેરાત થઈ રહી છે કે ચોમાસું કેરળની અંદર વહેલું પહોંચવાનું છે, પરંતુ એનો અર્થ એવો બિલકુલ નથી સમજવાનો કે ગુજરાતની અંદર પણ ચોમાસું વહેલું આવશે। હવે આમાં મહત્વની બાબત એ છે કે 2 બાબતોના ચોમાસામાં મને ફેરફાર દેખાઈ રહ્યા છે, જેમાં એક કે અત્યારે ચોમાસું ખૂબ જ મજબૂત છે અને સાથે જ ચોમાસું સમય કરતાં 4-5 દિવસ વહેલું ચાલી રહ્યું છે। હવે આ બંને બાબતમાં ફેરફાર થવાનો છે, કારણ કે ગુજરાતમાં ચોમાસું આવશે એટલે એક વખત નબળું પણ પડશે અને સમયે જ આવશે, વહેલું નહીં આવે। લગભગ કદાચ બની શકે કે 13 થી 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રવેશ છે તે ગુજરાતમાં થઈ શકે છે, કેમ કે અત્યારે ચોમાસું વહેલું છે પણ મહારાષ્ટ્ર પહોંચી ચોમાસું એક વખત રોકાઈ પણ જશે એટલે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાશે। શરૂઆતમાં ચોમાસું થોડું નબળું પડી વિસ્તાર વાઇઝ શરૂઆત થાય તેવું એક અનુમાન છે। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો હવામાન વિભાગે 20 મે એટલે કે આજે કરેલી નવી આગાહી પ્રમાણે આ વખતે કેરળમાં 26 મે ચોમાસું આગમન થવાની શક્યતાઓ છે। ચોમાસું આ તારીખથી 4 દિવસ વહેલું અથવા મોડું પણ બેસી શકે છે અને તેનો આધાર હવામાનની સ્થિતિ પર રહેશે। કેરળમાં પ્રવેશ કર્યા પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધતું જશે અને 15 જૂન સુધીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચવાની શક્યતાઓ છે। 20મી જૂન સુધીમાં ચોમાસું સામાન્ય રીતે ગુજરાત, રાજસ્થાન મોટાભાગના વિસ્તારને કવર કરી લે છે અને ઉત્તરાખંડ સુધી પહોંચી જાય છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં કેરળના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડી શકે છે। હાલમાં દરિયાકાંઠે આવેલા આંધ્રપ્રદેશ અને નજીકના પ્રદેશમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનની પરિસ્થિતિ સર્જાય છે અને તેના કારણે કેરળ પર એક લો પ્રેશર એરિયા રચાઈ શકે છે, જેમાં લક્ષદ્વીપનો કેટલોક ભાગ પણ આવી જશે। તેના કારણે કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસે તેનાથી પહેલાં જ ઘણી જગ્યાએ જોરદાર વરસાદ થવાની શક્યતાઓ છે। આ ઉપરાંત હવામાન વિભાગે 18 થી 25 જૂન દરમિયાન ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી।
હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે અત્યારે તો ચોમાસું છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે અને ચોમાસું છે તે નિયત સમય કરતાં 4-5 દિવસ વહેલું ચાલી રહ્યું છે અને કેરળમાં પણ 1 જૂનની બદલે 26 અથવા 27 મેએ ચોમાસું પ્રવેશ કરે તેવી તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે. પરંતુ આ સાથે જ તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું વહેલું નહીં પહોંચે, સમયસર પહોંચશે અથવા થોડું મોડું પણ પહોંચી શકે છે. અને જ્યારે ગુજરાત પહોંચે ત્યારે ચોમાસું થોડું નબળું પણ પડી શકે છે, પરંતુ ત્યારબાદ ફરી રાબેતા મુજબ છે તે ચોમાસું જામશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ ચોમાસાના પ્રવેશને લઈ નવી તારીખો જાહેર કરી છે. ખાસ કરીને 18થી લઈને કહી શકાય કે 25 જૂન સુધીમાં ચોમાસું ગુજરાત પહોંચે, આખા ગુજરાતને કવર કરી લે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સામાન્ય રીતે તો 15 જૂને પહોંચતું હોય છે, પરંતુ કેરળમાં સમયસર અને ગુજરાતમાં થોડું મોડું પહોંચી શકે છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.